દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ગંભીર ફરિયાદ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં છે. કોના વિરુદ્ધ છે ને શું ફરિયાદ કરવામાં છે? સગીરા દ્વારા જે ગોંડલ કોર્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે, દીકપાલસિંહ છે, હેમભા છે, જેકીભાઈ જે ઉર્ફે જયકિશન છે, એમના વિરુદ્ધ છે. અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે, એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો નિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે જે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે. ખાસ કરીને જે એક વિડીયો પણ સામે આવ્યો છે સગીરાના, શું કહેશો આને લઈને? એ અમને તો ખબર જ હતી આવું કંઈક નવી પ્રપંચ થશે જે લોકો તરફથી, એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો બી મેં તમને આપેલો છે. એટલે એ જે વિડીયોઝ જોવા વાળા છે એ પણ જોઈ શકે છે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે. અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે. એટલે જોઈએ છીએ હવે તો જે તપાસનો વિષય છે, કારણ કે જે હશે સત્ય તો બહાર આવશે જ. અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટલ છે બરાબર, ત્યાં મેં 2 દિવસ સગીરાને ગોંધી રાખી હતી. તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે જાતે જઈ અને શ્રી હોટલના જે સીસીટીવી કેમેરા છે એ પોલીસને અપાવી દેવા જોઈએ, જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શું ફરિયાદમાં મુખ્ય કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો? મુખ્યત્વે એ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સગીરાને કઈ રીતે રિમાન્ડ હોમમાંથી જયરાજસિંહ દ્વારા છોડાવવામાં આવી, એમના વકીલો દ્વારા કઈ રીતે સગીરાને ધમકાવવામાં આવી, કારણ કે એને 2 દિવસ બરોડા જે રિમાન્ડ હોમમાંથી છૂટી પછી સીધી જયરાજસિંહના માણસો દ્વારા આ સગીરાને ગોંડલની શ્રી હોટલ ખાતે લઈ આવવામાં આવી હતી. અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે હોટલ કોની છે. બાબુભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે. અને એની આપણે લોકોએ વિડીયોઝ ને ફોટોઝ જયરાજસિંહ સાથે જોયેલા જ છે. તો એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ કઈ રીતનું આખું કાવતરું કરવામાં આવ્યું છે. આમાં આગળ શું કાર્યવાહી થઈ શકે ને શું માંગ કરવામાં આવે છે તપાસને લઈને આપના તરફથી? અત્યારે સૌપ્રથમ તો અમે જે કન્સર્ન ટાઈમ છે એ સમયના બહુ તમને ખ્યાલ જ છે ગોંડલની અંદર સીસીટીવી તો બહુ ચર્ચામાં રહ્યા છે. એટલે જે ગોંડલના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઓફિસના સીસીટીવી માંગ્યા છે, શ્રી હોટલના સીસીટીવી માંગ્યા છે. અને પ્લસમાં આગળ અમારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.